જય માતાજી, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ। તો આજે મેં સૂકી ચોળીનું શાક બનાવ્યું હતું અને તમે જો મારી આ રીતથી બનાવશો ને તો એકદમ ટેસ્ટી બનશે અને નાના મોટા બધાને ખૂબ જ પસંદ આવશે। તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને એકદમ સરળ રીતથી મેં આ તેને બનાવ્યું હતું। તો તેની માટે પહેલાં તો 1 કપ જેટલી મેં ચોળી લઈ લીધી છે, સૂકી ચોળી, જે કરિયાણાની દુકાનમાં તમને ઇઝીલી અવેલેબલ હોય છે, તમને મળી જ જશે। તો તેને મેં આપણા રૂમ ટેમ્પરેચર જેવું પાણીથી જ મેં તેને પલાળી છે, કોઈ પણ ગરમ પાણી કે નવસેકું પાણી પણ કર્યું નથી। તો 1.5 થી 2 કલાક માટે આપણે તેને પલાળી દેવાની છે। તો મેં અહીંયા 2 કલાક પલાળી હતી અને ચોળી આપણી એકદમ સરસ પલળી ગઈ છે। તો હવે આપણે જે પાણી છે ને તેને આપણે કાઢી લેશું અને ચોળીને કુકરમાં ટ્રાન્સફર કરી લેશું। તો મેં અહીંયા 2 કપ જેટલું પાણી નાખ્યું છે। 1 કપ ચોળીમાં 2 કપ જેટલું પાણી એકદમ પરફેક્ટ માપ છે। તો હવે સાથે મીઠું પણ નાખી દીધું છે અને હવે તેને મીડિયમ ફ્લેમ ઉપર ફક્ત એક જ સીટી આપણે કરવાની છે। એક સીટી થઈ જાય અને તેની હવા એકદમ બહાર નીકળી જાય ને પછી આપણે તેનું કુકર ખોલવાનું છે। તો જુઓ એકદમ સરસ એવું આપણું આ ચોળી એકદમ સરસ બફાઈ ગઈ છે। તો હવે 2 ચમચી જેટલું મેં મોટી ચમચી જેટલું તેલ ગરમ કરી લીધું, તેમાં રાઈ, જીરું અને હિંગ નાખી દીધું, 1 સૂકું લાલ મરચું અને તમાલપત્ર નાખી દીધું, 1 મીડિયમ સાઇઝની મેં અહીંયા ડુંગળી ઝીણી ઝીણી સમારેલી હતી તે નાખી દઈશું। તો તેને આપણે થોડી વાર સતળાવા દેવાની છે। એકદમ સરળ રીતે તમે આ બનાવી શકશો અને બધાને ખૂબ જ પસંદ આવશે। તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો। હવે મેં અહીંયા આદુ, મરચાં, લસણને ખાંડી લીધા હતા તે નાખી દીધું અને 1 મોટું ટમેટું મેં એને ઝીણું સમારી લીધું હતું તે નાખી દેવાનું છે। હવે સાથે આપણે ટમેટા જેટલું જ આપણે મસાલા જેટલું જ થોડું મીઠું એડ કરીશું અને હળદર એડ કરીશું, કારણ કે આપણે મીઠું બાફવામાં પણ નાખેલું છે ચોરીમાં, માટે આપણે થોડુંક જ નાખીશું। હવે ટમેટાને એકદમ ગળી જાય ને ત્યાં સુધી આપણે તેને સરસ કૂક કરી લેવાના છે। હવે મેં અહીંયા લાલ મરચાંનો પાવડર અને ધાણા જીરુંનો પાવડર નાખી દીધો છે। તો તેને પણ આપણે થોડી વાર માટે સતળાવા દઈશું। આવી રીતે તમે કરશો ને તો તેના મસાલા એકદમ સરસ સુગંધ આવશે અને ટેસ્ટ પણ એનો સરસ આવશે। મસાલા પણ આપણા એકદમ સરસ સતળાઈ જાય પછી આપણે જે ચોરી છે ને તેને મેં પાણી સહિત જ નાખેલું છે। જો તમારે વધારે પાણી હોય તો તમે તેને થોડું કાઢી પણ લેવાનું, પણ મારે અહીંયા પરફેક્ટ જ પાણી હતું માટે મેં પાણી સહિત તેમાં નાખી દીધું। હવે સાથે મેં અહીંયા ગરમ મસાલો, મેં અહીંયા ઘરે જ ગરમ મસાલો કરેલો છે તે નાખ્યો છે। આ ગરમ મસાલો તમારે જો કરવો હોય ને તો મેં આગલા વિડીયોમાં નાખેલો છે, તો તમે ત્યાંથી પણ જોઈ શકો છો। આ ગરમ મસાલો તમે ગમે તે શાકમાં નાખશો ને તો બધાને ખૂબ જ પસંદ આવશે, શાકનો ટેસ્ટ એકદમ સરસ લાગશે। સાથે મેં અહીંયા ગોળ નાખેલું છે અને અડધું લીંબુ નાખેલું છે, તમે ગોળની જગ્યાએ ખાંડ પણ નાખી શકો છો। હવે 5 મિનિટ માટે ધીમા તાપે ઢાંકણ ઢાંકી અને તેને એકદમ સરસ કૂક કરી લેવાનું છે ચોરીના શાકને। તો જુઓ એકદમ સરસ એવું આપણું ચોરીનું શાક તૈયાર છે, તેનો રસો પણ એકદમ સરસ ઘટ થયો છે। તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને હા, જો તમને અમારી રેસીપી ગમી હોય તો પ્લીઝ લાઇક કરજો અને તમારી ફેમિલી અને ફ્રેન્ડ્સને શેર પણ કરજો અને તમે જો મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ પણ કરજો। ઓકે ફ્રેન્ડ્સ, બાય, જય માતાજી।